છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશો દ્વારા રેતી ખનન અટકાવવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને આવેદનપત્ર આપવામાં આવ્યું। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી ઓરસંગ નદી પર આધારિત છે। દર વર્ષે ઓરસંગ નદીના નીર સુકાતા નગરજનોને પાણીના સંકટનો સામનો કરવો પડે છે, જેનું મુખ્ય કારણ ઓરસંગ નદીમાં થતું રેતી ખનન છે। રેત ખનન કારણે જળસ્તર નીચે જવાથી જળ સંકટ ઊભું થાય છે। ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા છે। આવનારા દિવસોમાં નગરજનો ઉપર પાણીનું સંકટ ઊભું ન થાય તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અલીરાજપુર નાકાથી લઈને ફતેપુરા નાકા સુધી વચ્ચેના ઓરસંગ નદીના પટમાં થતા રેતી ખનનને અટકાવવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે, જેમાં તેઓ દ્વારા જણાવ્યું કે હાલ નગરપાલિકા નર્મદાનું પાણી વેચાતું લઈને નગરજનોને પાણીની સુવિધા પૂરી પાડી રહી છે, જેની 70 લાખ ઉપરાંત રકમ ચૂકવવાના બાકી છે। નર્મદા પાણી પુરવઠા વિભાગ જો આ પાણી આપવાનું બંધ કરી દે તો નગરમાં ભયંકર જળસંકટ ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે અને પાલિકા 10 દિવસમાં એક વખત પાણી આપે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે, જેથી કરીને વહેલી તકે અલીરાજપુર નાકા વારીગૃહ અને ફતેપુરા નાકા વારીગૃહ પાસે થતા રેત ખનનને વહેલી તકે અટકાવવા માંગ કરવામાં આવી છે। જો આ રેત ખનન અટકાવવામાં નહીં આવે તો પાલિકા મહિલા સભ્યો દ્વારા ચીમકી ઉચ્ચારી છે। રાત્રિના સમયે રેતી ખનન અટકાવવા નદીમાં ઉતરવાની ફરજ પડશે તેવું તેઓ દ્વારા જણાવ્યું હતું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ પરવેજભાઈ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ તેમજ નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે પાલિકા ઉપપ્રમુખ પરવેજભાઈ મકરાણી તેમજ પાલિકા કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। અમે આજે કલેક્ટર મેડમને આવેદનપત્ર આપ્યું છે અને ખાણ ખનીજ વિભાગમાં અવારનવાર અમે રજૂઆત કરી છે અને જો આ નહીં રોકાય તો નગરમાં પાણી આપવાનું બહુ મુશ્કેલ બની જશે। હાલ છોટાઉદેપુર નગરની અંદર હાપેશ્વર પાણી પુરવઠા યોજનાની અંદર જે પાણી અમને મળે છે એનાથી અમે પાણી આપી રહ્યા છે, પણ એની અંદર પણ છોટાઉદેપુર નગરપાલિકાને 70 લાખ રૂપિયા ભરવાના છે, એ બાકી છે। એ જો બંધ થઈ જશે તો નગરમાં 8 દિવસની અંદર 1 દિવસ પાણી આવશે, એવી પોઝિશન ઊભી થશે। એના માટે આજે અમે વહીવટીતંત્રને રજૂઆત કરવા આવ્યા છે અને એક્શન લેવી શકે। આજ રોજ કલેક્ટર મેડમને અમે નગરપાલિકાની ટીમ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતા સાથે અમે રજૂઆત કરવા આવ્યા છે કે છોટાઉદેપુરમાં 2 વોટરવર્ક્સ જે આવેલા છે, બંને વોટરવર્ક્સની નજીકથી એટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે કે જેથી પાણીની જબરજસ્ત મોટી તકલીફ પડવાની છે। અત્યારે તો અમે હાપેશ્વરના પાણીથી પાણી આપી રહ્યા છે હરરોજ, પણ જો એ પણ અમારી પાસે 70 લાખ રૂપિયાનું અમારી પાસે બિલ બાકી પડ્યું છે અને હાપેશ્વરનું પાણી જો બંધ થઈ જશે તો નગરપાલિકા અઠવાડિયે 1 દિવસ પણ પાણી પૂરું પાડી શકે એવી પરિસ્થિતિમાં નથી અમે। એટલે અમે સરકારી તંત્રને ખૂબ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બંને બાજુથી રેતી ખનન અટકાવે, 1 કિલોમીટરની રેતી ખનન અટકાવી દેશે તો પણ અમારી પાસે ઘણું પાણી છે। ચેક ડેમના એ લોકો દરવાજા પણ લઈ ગયા છે અને ઘણી પરિસ્થિતિ ખરાબ ઊભી કરી દીધી છે રેતી ખનન માફિયાઓએ। એટલે હવે એના માટે બહુ જ આકરા પગલાં લેવા પડશે અને જો કદાચ તંત્ર નિષ્ફળ જશે તો અમે બહેનો રાત્રે નદીમાં ઉતરીને રેતી માફિયા સાથે ફાઇટ આપીશું।